વેલકમ બેક. અમદાવાદના ચંડોળા તળાવના બીજા તબક્કાના ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ. ફેઝ 2 અંતર્ગત 10,000થી વધુ દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ચંડોળા તળાવમાં 99% ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. એએમસીના એસ્ટેટ વિભાગે 7 ઝોનની ટીમો દ્વારા આ ડિમોલિશનની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્તી સાથે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતની ટીમની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલથી 7 દિવસ સુધી કાટમાળ દૂર કરવાની કામગીરી કરાશે. અમદાવાદના ચંડોળા તળાવમાં સરકાર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી હતી, જેમાં ફેઝ 2 અંતર્ગત આજે વહેલી સવારથી જ તંત્રની ટીમો છે તે કામગીરી કરી રહી હતી, જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં જે કામગીરી છે તે 99% સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ અમદાવાદના તમામ 7 ઝોનના જે પણ કર્મચારીઓ હતા, આગેવાનો હતા, આ ઉપરાંત જે પણ મશીનરીઝ હતી તે લગાવવામાં આવી હતી. આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હાજર છે, તેમની સાથે વાત કરીશું. સર, કયા પ્રકારની કામગીરી દિવસભર ચાલી, કેટલી ટીમો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો અને અત્યારે કામગીરી કયા તબક્કે? આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોલીસ સાથે સંકલનમાં રહી કોર્પોરેશનની કુલ 50 ટીમો, 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50 ટીમો દ્વારા આ સમગ્ર એરિયા ચંડોળા વિસ્તારની અંદર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં 35 હિટાચી મશીન અને 15થી 17 જેટલા જેસીબી મશીન દ્વારા આ કામગીરી કરવામાં આવેલી હતી. કુલ 8,000થી 10,000 જેટલા કાચા પાકા મકાનો હતા, સ્ટ્રક્ચર, એ બધા દૂર કરવામાં આવેલા છે. હવે જે નાના મોટા અંદર બે તળાવની વચ્ચે કે એવી રીતે રહી ગયા હોય એ મકાનોનો સર્વે કરીને પણ એ પણ કામગીરી છે એ લગભગ 4-5, અત્યારે 4:30 થયા છે, 5 વાગ્યા સુધીમાં એ પણ પૂર્ણ કરી દેવામાં આવશે. સ્વાભાવિક રીતે સૌથી મોટો પડકાર હવે માટે હોય તો શું છે? ખાસ કરીને જે ડેબ્રિસ એટલે કે કાટમાળ છે તે હટાવવાની કામગીરી કઈ રીતે હાથ ધરાશે? આના માટે પણ અમે અલગથી વ્યવસ્થા ચાલુ કરી દીધી છે. જેટલો પણ આ કાટમાળ છે અને ડેબ્રિસ જે છે એને હટાવવા માટેની કામગીરી અમે ચાલુ કરી દીધી છે અને ટૂંક સમયમાં આ પણ અમે હટાવી દઈશું. સ્વાભાવિક રીતે એએમસી તરફથી જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જે ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે એજન્સીઓ છે તેમની મદદ લેવામાં આવી હતી. જે કામગીરી અત્યારે એએમસી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને તે કામગીરી બાદ અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે પણ અંતિમ ઘડીનું જે ફોલોઅપ છે તે કરવાની કામગીરી છે તે કરી રહ્યા છે. પરંતુ મારી પાછળની જે વિશાળ જગ્યા જોઈ રહ્યા છો, જે અત્યાર સુધીમાં ગેરકાયદે જે પ્રવૃત્તિ હતી તે ધમધમતો અડ્ડો હતો, પરંતુ હવે આ તમામ જગ્યા સાફ થઈ ચૂકી છે અને થોડાક જ દિવસોમાં તબક્કાવાર રીતે આ જે ચંડોળા તળાવ છે તેને વિકસાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. હાલ પૂરતું તો જે 99% બાંધકામ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે 1% બાકી છે તે ધાર્મિક બાંધકામ છે અને તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી તેના પર પણ કરવામાં આવશે. કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.